रामचंद्र भगवान 12 વર્ષ વાંચિત ભણ્યા કેટલા વર્ષ ભણ્યા રામકથા દસમાણ એવું રામનું કામ કર્યું મોદી સાહેબને પાડવા હમ બધા મતલબ કરીએ હમ મોદી આજે દાહોદ મુકામે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ખૂબ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આમાં મારી સાથે અહીંયા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજી, અહીંયા પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ અને અહીંયા જાડેજાજી, એસપી શ્રી, સૌ પદાધિકારીઓ સાથે અહીંયા આ કાર્યક્રમની ઉજવણી થઈ છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, એમાં આપણે જન્મ જયંતિ ઉજવી રહ્યા છે અને એમાં આ આદિવાસી સમાજ માટે સરકારે શું યોજનાઓ બનાવી છે અને એ યોજનાઓના કેવા અમલ થયા છે એ આપણે જોઈએ છીએ. હમણાં મંચ પરથી આપણે આદિવાસી સમાજની દીકરીઓ અને આદિવાસી સમાજના લોકોને, જેમાં દીકરીઓ હતી એને તમે જુઓ કે એક ચેક વિતરણ કરવામાં આવ્યું. જે દીકરી સ્પોર્ટમાં આગળ આવી એનું પણ સન્માન કરવામાં આવ્યું. જે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા મારા આદિવાસી સમાજના ભાઈઓને ચેક વિતરણ કરવામાં આવ્યું.
હું એ વાત જરૂર કહીશ કે આદિવાસી સમાજનો જો વિકાસ થયો હોય કે આદિવાસી સમાજ માટે જ્યારે કોઈ વિચાર્યું હોય તે માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિચાર્યું છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમના ધ્યાન પર આવ્યું કે ખરેખર ગુજરાતમાં પણ આદિવાસી સમાજને ખૂબ તકલીફો છે. ત્યારે એમણે આદિવાસી સમાજ માટે, તેમના વિકાસ માટે, એમના શિક્ષણ માટે એક સરસ રોડમેપ બનાવ્યો. અને આજે તમે કોઈ પણ આદિવાસી સમાજના કે આદિવાસી ગામમાં જશો તો ક્યાંય તમને એવું નહીં લાગે કે આ જે વિસ્તાર છે એ વિકાસથી વંચિત છે. શિક્ષણ જોયું હોય તો આજે આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ડૉક્ટર બન્યા છે, એન્જિનિયર બન્યા છે, વકીલ બન્યા છે, IAS અધિકારી બન્યા છે. હમણાં જ આપણે વડાપ્રધાનને સાંભળ્યા, એમણે કહ્યું કે આ વિધાનસભામાં પણ ગુજરાતની સરકારમાં સ્પીકર પણ આદિવાસી સમાજના હતા. અને આજે આપ જે મંગુભાઈની વાત જે સાહેબે કરી એ મંગુભાઈ આજે રાજ્યપાલ તરીકે પણ કામ કરી રહ્યા છે. હું એ વાત જરૂર કહીશ કે આદિવાસી સમાજનો જો વિકાસ અને શિક્ષણનો અને એના હેલ્થનો વિચાર જો કોઈ કર્યો હોય તો આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. અને આ તબક્કે હું જે 150મી જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છે તો મારા સમાજના સૌ ભાઈ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.